5000 ચોરસવારના મોટા પ્લોટમાં અજયનો આલિશાન બંગલો હતો. શહેરના અતિ ધનિક લોકોમાં એની ગણતરી થતી. અજય એની પત્ની રીટા અને પુત્ર સુકેન તથા પિતા હસમુખરાય સાથે ભવ્ય વિલામાં રહેતો હતો. એક દિવસ ડાઇનિંગ ટેબલ પર સૌ જમવા બેઠા હતા ત્યારે હસમુખરાયે કહ્યું, બેટા મને ઘરડા ઘરમાં મૂકી આવને. અજય અને રીટા બંને એકદમ ચોંકી ઉઠ્યા અને વિચાર્યું કે અમારી માવજતમાં કોઈ ખામી રહી ગઈ કે શું. અજયે કહ્યું, કેમ પપ્પા, અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ કે કોઈએ તમને કંઈ કહ્યું? હસમુખરાયે હસતા હસતા કહ્યું, ના બેટા ના, તું વહુ અને સુકેન જેટલી સાર સંભાળ મારી કોણ રાખી શકે, પણ હું અહીંયા એકલો આખો દિવસ કંટાળી જાઉં છું અને ઘરડા ઘરમાં મારા 3 જૂના મિત્રો છે તો મારો ટાઈમ પાસ થઈ જશે. અજયે તરત જ કહ્યું, પપ્પા, સમાજ અમારા માટે શું વિચારશે? 5 થી 6 મહિના જવા દો, હું કઈ વ્યવસ્થા કરી આપીશ. હસમુખરાય પણ માની ગયા. વાત વિસરાઈ ગઈ. અજયે વિલાની બાજુમાં જ એક નાનું આઉટહાઉસ બનાવવાનું શરૂ કર્યું અને જોત જોતામાં એક સુંદર મજાનું આઉટહાઉસ તૈયાર થઈ ગયું. હસમુખરાયે પૂછ્યું, બેટા, આ શું કામ બનાવ્યું? આપનું આટલું મોટું ઘર છે ને? અજયે કહ્યું કે મહેમાનો માટે છે ને આવતા રવિવારે તમારા હાથે ઉદ્ઘાટન કરવાનું છે. રવિવાર આવી ગયો. ફેમિલી મેમ્બર્સ અને થોડા મિત્રોને બોલાવવામાં આવ્યા હતા. આઉટહાઉસ પર રિબીન બાંધવામાં આવી હતી. હસમુખરાયે તાળીઓના ગડગડાટ સાથે રિબીન કાપી. અજયે કહ્યું, પપ્પા, દરવાજો પણ તમે જ ખોલો. હસમુખરાયે બારણું ખોલ્યું. સામે ખુરશી પર તેમના 3 મિત્રો બેઠા હતા. હસમુખરાયે ખુશીથી ઝૂમી ઉઠ્યા અને 3 મિત્રોને ગળે લગાડી દીધા. અજય રૂમમાં દાખલ થયો તો 4 વડીલો એને ભેંટી પડ્યા. અજયે કહ્યું કે પપ્પાની ઈચ્છા હતી કે તમારી સાથે જિંદગી વિતાવે એટલે હું તમને ઘરડા ઘરમાંથી અહીં લઈ આવ્યો. આજથી આ ઘર તમારું જ છે અને તમારે મોજથી અહીં જ રહેવાનું છે. અને હા, મેં એક કેરટેકર શંભુકાકાને પણ રાખ્યા છે જે તમારી તહેનાતમાં આખો દિવસ હાજર રહેશે. 4 વડીલોની સાથે સાથે અજયની આંખમાંથી અશ્રુઓ વહી ગયા. અજય બારણું બંધ કરીને બહાર નીકળ્યો અને રૂમમાંથી ખડખડાટ હાસ્યના અવાજો આવવા લાગ્યા. અજય મનોમન બોલી ઉઠ્યો, મિત્રોની કંપની સ્ટીરોઇડ જેવી હોય છે. મિત્રતાથી ઉત્તમ કોઈ ટોનિક નથી. હસતા રહો અને હસાવતા રહો. વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો. આ પોસ્ટ ગમી હોય તો લાઇક કરશો. દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.